હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 10 ની અંદર આપણે નવી સ્વાધ્યાય પોથીમાં મિત્રો વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 2 એસિડ બેઝ અને ક્ષારનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો। તો મિત્રો જેની અંદર આપણે બીજી એક વાત કરી દઈએ કે તમારે તમામ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની લિંક છે એ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મિત્રો શરૂ કરીએ છીએ। સૌપ્રથમ પ્રશ્ન 1 થી, જેની અંદર વિકલ્પો છે। પહેલો વિકલ્પ, નીચેનામાંથી કુદરતી સૂચકને ઓળખો। તો ઓપ્શન સી લાલ કોબીજ। 2, તમારા વર્ગમાં એક વિદ્યાર્થી દ્રષ્ટિની અશક્તતા ધરાવે છે તો તે એસિડ બેઝ સૂચક તરીકે શેનો ઉપયોગ કરી શકશે? ઓપ્શન બી વેનીલા અર્ક। ત્યારબાદ 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો કે પહેલો છે, એસિડના દ્રાવણમાં ફિનોલ્ફથેલિનના 2 ટીપાં નાખતા દ્રાવણ ગુલાબી રંગ ધારણ કરે છે, ખોટું। 4, બેઇઝ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, ખોટું। ખાલી જગ્યા પૂરો। 5, લિટમસ એ તો કે મિત્રો કુદરતી સૂચક છે। 6, સફેદ કપડા પરના કઢીલા ડાઘ પર સાબુ રગડવાથી ડાઘ તો કે મિત્રો લાલ કથ્થઈ રંગના બને છે। પ્રશ્ન 4, એક એક વાક્યમાં ઉત્તર આપો। 7મો પ્રશ્ન, લિટમસ દ્રાવણ એસિડિક કે બેઝ ન હોય ત્યારે તેનો રંગ જણાવો। તો કે લિટમસ દ્રાવણ એસિડિક કે બેઝ ન હોય ત્યારે રંગ જાંબલી રંગનું થાય છે। 8, લીંબુના રસને વાદળી લિટમસ પેપર પર નાખતા શું અસર થશે? લીંબુના રસ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે। ત્યારબાદ આગળ મિત્રો 2.1ની અંદર પહેલો છે, ખાલી જગ્યા છે 9મા નંબરે, ધાતુનું એક સંયોજન એક્સ મંદ HCl સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે તથા ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે તો ઉત્પન્ન થતો વાયુ હાઇડ્રોજન હશે। 10, સામાન્ય રીતે અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે તો કે મિત્રો એસિડિક હોય છે। પ્રશ્ન 2, 11મા નંબરે છે, સામાન્ય રીતે એસિડની ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? તો મિત્રો જવાબ બનશે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। 12, એસિડ સ્વાદે કેવા હોય છે? તો કે મિત્રો એસિડ સ્વાદે ખાટા હોય છે। 13, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનાવવાની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? તો કે જેને મિત્રો આપણે તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે। 14, આલ્કલી દ્રાવણ એટલે શું? તો કે પાણીમાં દ્રાવ્ય થતા બેઝથી બનતા દ્રાવણ કહે છે। પ્રશ્ન 3ની અંદર 15મો પ્રશ્ન છે, ટૂંકમાં ઉત્તર આપવાના થશે, જેમાં છાશ અને લીંબુ પાણી જેવા ખાટા પદાર્થને તાંબા કે પિત્તળના વાસણોમાં શા માટે ન રાખવા જોઈએ? ઉત્તર, તો કે છાશ અને લીંબુ જેવા ખાટા પદાર્થોમાં એસિડ હોય છે। આ એસિડ તાંબા કે પિત્તળ જેવી ધાતુઓ સાથે પ્રક્રિયા કરી હાનિકારક પદાર્થ બનાવે છે જે આપણે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, માટે તેમને જે છે મિત્રો વાસણની અંદર ન રાખવા જોઈએ। પ્રશ્ન 16, લવિંગના તેલથી એસિડ અને બેઝ પરખ કેવી રીતે કરશો? ટૂંકમાં સમજાવો। તો કે લવિંગનું તેલ એક ઘ્રાણેન્દ્રિય સૂચક છે, માટે તેનો એસિડ બેઝની પરખમાં ઉપયોગ કરી શકાય। લવિંગનું તેલ એસિડિક દ્રાવણમાં તેની ગંધ બદલાતી નથી, જ્યારે બેઝ દ્રાવણમાં તેની ગંધ બદલાય છે અથવા અદ્રશ્ય થાય છે, તેથી આવા દ્રાવણમાં લવિંગના તેલને 2 ટીમ્પા નાખી પરખી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન 17 છે, જેમાં આપણે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો પૂર્ણ કરી અને નિપજોના નામ લખવાના થશે। જોઈએ પહેલું મિત્રો જે રાસાયણિક સમીકરણ છે તેને આપણે જે છે આ પ્રમાણે લખવાનું થશે અને તેનું જે છે આ પ્રમાણે નિપજ મળશે। બીજા નંબરે પણ છે, તેનું પણ મિત્રો અમે અહીં લખી દીધું છે, તો તમે તેને સારી રીતે જોઈ અને લખી લેશો। પ્રશ્ન 18 છે, મન સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમ ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા સમતોલિત સમીકરણ સાથે દર્શાવો। જોઈએ ઉત્તર, તો કે જ્યારે મન સલ્ફ્યુરિક એસિડ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરે ત્યારે એલ્યુમિનિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જેનું સમીકરણ મિત્રો કંઈક આ પ્રમાણે બને છે। પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપવાના થશે, જેમાં કહ્યું છે, વિજ્ઞાનના તાસ દરમિયાન શિક્ષક તેના વિદ્યાર્થીને 3 કસનળી આપે છે, તેમાંથી એક કસનળીમાં નિસ્યંદિત પાણી આપે છે, બાકીની 2 કસનળીમાં અનુક્રમે એસિડિક અને બેઝ દ્રાવણો જ છે। જો શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માત્ર લાલ લિટમસ પત્ર પેપર આપેલ છે તો વિદ્યાર્થી દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશે તે આપણે તબક્કાવાર જણાવવાનું થશે। તો કે તબક્કો 1, તો કે 3 કસનળીમાંથી થોડું દ્રાવણ અલગ અલગ ડ્રોપરમાં લો, દરેક દ્રાવણમાં લિટમસ પેપર ડૂબાડો। નિરીક્ષણ,
જે કસનળીમાં લાલ લિટમસ પત્ર વાદળી રંગનું બને તેવા બેઝ છે જે કસનળીમાં પેપરનો રંગ બદલાતો નથી, કાં તો એસિડ દ્રાવણ છે કાં તો નિસ્યંદિત પાણી. તબક્કો 2. હવે બેઝ દ્રાવણના કારણે ભૂરા બનેલા લિટમસ પેપરને અન્ય દ્રાવણમાં ડૂબાડતા જે દ્રાવણમાંથી લાલ થશે તે દ્રાવણ એસિડિક થશે. હવે બાકી વધેલું દ્રાવણ પાણી હશે. ત્યારબાદ 20. એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડનું દ્રાવણ લો. હવે તેને હલાવતા રહીને તેમાં ધીરે ધીરે મંદ HCl ઉમેરો. જોઈએ પહેલું, દ્રાવણમાં થતું રંગ પરિવર્તન જણાવો અને તે શા કારણે થાય છે તે સમજાવો. તો કે જ્યારે કોપર ઓક્સાઇડ કાળા રંગમાં મંદ HCl સાથે ધીમે ધીમે ઉમેરતા જઈએ તો દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. આ રંગ પરિવર્તનનું કારણ CuO કોપર ઓક્સાઇડ HCl એટલે કે હાઇડ્રોક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા CuO માંથી CuCl2 કોપર ક્લોરાઇડ બને છે, જેનો રંગ વાદળી લીલો છે. 2 છે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા સમતોલિત સમીકરણ સાથે દર્શાવો. તો કે CuO પ્લસ 2HCl CuCl2 પ્લસ H2O. એટલે કે કોપર ઓક્સાઇડ કાળા રંગનો છે, પરંતુ જ્યારે તે એસિડિક સાથે પ્રક્રિયા કરીએ ત્યારે તે કોપર ક્લોરાઇડ બનાવે છે, જેથી દ્રાવણનો રંગ વાદળી બને છે, વાદળી લીલો બને છે. 21. એસિડિક ઓક્સાઇડ અને બેઝ ઓક્સાઇડ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો કે એસિડિક ઓક્સાઇડની અંદર જોઈએ તો કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે અથવા બેઝ સાથે પ્રક્રિયા કરી તટસ્થીકરણ પ્રક્રિયા માફક ક્ષાર અને પાણી બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. ઉદાહરણમાં અધાતુ અને તમામ ઓક્સાઇડ, તે ઉપરાંત બેઝ ઓક્સાઇડ. તો કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે તથા એસિડ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા કરે તેવા તમામ ઓક્સાઇડને બેઝ ઓક્સાઇડ કહે છે. તેના ઉદાહરણ ધાતુ ઓક્સાઇડ જેમ કે Na2O, K2O અને MgO વગેરે છે. પ્રશ્ન 22 છે, જેમાં આપણે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો ને ત્યારબાદ સમતોલિત સમીકરણ લખો. તો જોઈએ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમ પટ્ટી સાથે પ્રક્રિયા કરવાની છે. મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા, મંદ હાઇડ્રોક્લોરિક એસિડની દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા અને ઝીંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ સાથેની પ્રક્રિયા. તો તમામનું મિત્રો અહીં ક્રમ વાઇઝ લખેલ છે. તમે તેને વિડીયો સ્ટોપ કરી તમામે તમામ લખી લેશો, જે આ પ્રમાણે સમીકરણ બનશે. ત્યારબાદ 2.2 જેમાં ખરા ખોટા. 23માં નંબર છે, એસિડ વધુ માત્રામાં પાણી ઉમેરતા H3O પ્લસ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. ખોટું. 24. બધા જ આલ્કલી બેઝ છે પરંતુ બધા જ બેઝ આલ્કલી નથી. સાચું. 25. શુષ્ક HCl વાયુ એસિડ ગુણધર્મ ધરાવે છે. ખોટું. ત્યારબાદ આપણે સમીકરણ પૂર્ણ કરવાનું થશે. 26માં નંબર છે, જેમાં H પ્લસ પ્લસ H2O તો થશે H3O પ્લસ. ત્યારબાદ 27માં નંબર છે, CH3COOH H2O સાથે પ્રક્રિયા કરી તો કે CH3COO પ્લસ H3O પ્લસ બનશે. એવી રીતે તમામ સમીકરણ મિત્રો અહીં આપેલા છે, તમારે તેને સંવિધાન પોથીમાં લખવા થશે. જોઈએ પ્રશ્ન 32. કોઈ પણ એસિડનું મંથન કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવાની સલાહ આપવામાં આવે છે, નહીં કે પાણીને એસિડમાં. કારણ સમજાવો. તો કે એસિડને પાણીમાં ઉમેરતી વખતે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે, એટલે કે પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. જો પાણીને એસિડમાં ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ગરમીના કારણે પાણી ઝડપથી વરાળ બને છે, જેથી પાત્રનું દ્રાવણ ઉભરાઈ તમારા શરીર પર પડવાથી દાઝી જવાય છે અથવા પાત્ર છૂટવાથી પણ ક્રિયા થઈ શકે છે. તેથી એસિડને પાણીમાં ધીમે ધીમે ઉમેરવું જોઈએ. પ્રશ્ન 33. શુષ્ક HCl દ્વારા લિટમસ પેપરનો રંગ બદલાશે કે નહીં તે યોગ્ય કારણ સાથે સમજાવો. તો કે કારણ કે એસિડ ગુણધર્મ દર્શાવવા માટે એસિડ પાણીમાં H પ્લસ આયનો H3O પ્લસ મુક્ત કરવા જોઈએ. શુષ્ક HCl વાયુમાં પાણીની ગેરહાજરીને કારણે H પ્લસ આયનો મુક્ત થતા નથી, તેથી તે એસિડિક ગુણધર્મ દર્શાવતો નથી. જ્યારે HClને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે H પ્લસ આયનો મુક્ત કરે છે અને એસિડ ગુણધર્મ દર્શાવે છે, જેના કારણે બ્લુ લિટમસ પત્ર લાલ બને છે, પણ શુષ્ક HClમાં આવું થશે નહીં. પ્રશ્ન 4, જેમાં નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. 34માં નંબર પ્રશ્ન છે, તેને મિત્રો આપણે જોઈએ તો પ્રયોગ કરેલો છે. તો
તો કે પ્રયોગ એક બંધ પાત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખીલીઓને બલ્બ અને સ્વિચ મારફતે 6 વોલ્ટના વીજ કોષના બે છેડા સાથે જોડો. હવે બીકરવાળા પછી વારો અનુક્રમે HCl, HNO3, H2SO4, NaOH તથા C2H5OH અને C6H12O6 જેવા દ્રાવણ ઉમેરી વિદ્યુત પ્રવાહ પસાર કરો. બંધ પ્રકાશિત થાય છે કે નહીં તે તપાસો. અવલોકન તો કે એસિડિક તથા બેઝ દ્રાવણમાં બલ્બ, અહીં મિત્રો બંધની જગ્યાએ આવશે, બલ્બ પ્રકાશિત થશે, જ્યારે ગ્લુકોઝ અથવા આલ્કોહોલમાંથી વિદ્યુત પસાર કરતા બલ્બ પ્રકાશિત થશે નહીં. નિર્ણય શું આવે છે? તો કે એસિડિક પદાર્થોમાં H+ આયનના કારણે વિદ્યુત પસાર કરી શકાય છે, જ્યારે બેઝ પદાર્થો OH- ના કારણે, પરંતુ ગ્લુકોઝ કે આલ્કોહોલના હાઇડ્રોજન હોવા છતાં કોઈ આયન આપતા નથી, જેથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને બલ્બ પ્રકાશિત થશે નહીં. જોઈએ આગળ, જેની અંદર વિકલ્પ છે 35મા નંબરે પાચન દરમિયાન ઉત્પન્ન થતા પાચક રસોની pH કેટલી હોય છે? તો ઓપ્શન A 7 કરતાં ઓછી. 36 દાંતનું ક્ષયન રોકવા માટે નિયમિત દાંતોની ટૂથપેસ્ટ વાપરી બ્રશ કરવું જરૂરી છે. અહીં દાંતને બ્રશ કરવામાં વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ તો કે મિત્રો ઓપ્શન B બેઝિક હોય છે. 37 એસિડ અને બેઝના જલીય દ્રાવણો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન B મિત્રો જેની અંદર આપણે આ પ્રમાણે થશે. ત્યારબાદ આગળ, જો જલીય દ્રાવણો PQR અને Sની pH 2.3, 2.0, 1.9 અને 3.4 હોય તો એસિડિકતાનો સાચો ક્રમ નીચેના પૈકી કયો હશે? તો ઓપ્શન A થશે. ત્યારબાદ પ્રશ્ન 2 સાચા ખોટા. 39 માનવ શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓ તો કે 7 થી 7.8 pHની મર્યાદામાં થાય છે. સાચું. 40 અપચાય એટલે કે એસિડિટીના ઉપચાર માટે એન્ટીબાયોટિક પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે. ખોટું. 41 બેઝની સાંદ્રતાનો આધાર તેમાં રહેલા H+ આયનોને આભારી છે. ખોટું. આગળ ખાલી જગ્યાઓ. 42મા નંબરે જોઈએ તો કે કૌંસના પાંદડામાં ડંખવાળા રોમ મિથેનોઇક એસિડ રસાયણ મુક્ત કરે છે, જેના કારણે દર્દ અનુભવાય છે. 43 જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને છે, તો તે દ્રાવણનું pH મૂલ્ય તો કે મિત્રો 0 થી 7 વચ્ચે હોય છે. 44 pH + pOH તો કે બરાબર 14 થશે. 45 દાંતનું ઉપરનું આવરણ તો મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટનું બનેલું હોય છે. જોઈએ આગળ પ્રશ્ન નંબર 46 દૂધનું વેચાણ કરવાવાળા અલ્પ માત્રામાં ખાવાના સોડા તાજા દૂધમાં ઉમેરે છે, કારણ સમજાવો. તો કે ખાવાના સોડા બેકિંગ સોડા એ બેઝિક પદાર્થ છે. દૂધમાં ઉમેરવાથી તે દૂધને આલ્કલાઇન બનાવે છે, જેથી દૂધ લાંબા સમય સુધી બગડતું નથી, અને તેમાં pH થોડી બેઝિકતા તરફ જતી હોવાથી દહીં બનાવવામાં પણ વાર લાગે છે. પ્રશ્ન 47 તમારી પાસે બે દ્રાવણો P અને Q છે. દ્રાવણ Pની pH 6.3 અને Qની pH 8.4 છે, તો પહેલું કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? તો દ્રાવણ Pની અંદર. 2 આ પૈકી કયું દ્રાવણ એસિડિક છે અને કયું દ્રાવણ બેઝિક છે જણાવો. તો કે દ્રાવણ P એસિડિક છે, જેની pH 7 કરતાં વધુ છે, જ્યારે દ્રાવણ Q બેઝિક છે, જેની pH 7 કરતાં ઓછી છે. 48 કીડીના ડંખમાં રહેલા એસિડિકનું નામ જણાવો, તેનું રાસાયણિક સૂત્ર જણાવો, અને કીડીના ડંખના દર્દ અને બળતરાથી રાહત મેળવવાના સામાન્ય ઉપચાર પણ જણાવો. તો કે કીડીમાં મિત્રો આપણે જાણીએ છીએ કે ફોર્મિક એસિડ હોય છે, તેનું રાસાયણિક સૂત્ર HCHO છે, અને કીડીના ડંખમાં દર્દ અને બળતરાથી રાહત મેળવવા માટે સામાન્ય રીતે બેઝિક પદાર્થ જેવા કે બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ડંખની જગ્યાએ લગાવવાથી એસિડ અસર તટસ્થ થાય છે. આગળ પ્રશ્ન 5 49મા નંબરે પ્રશ્ન છે. તો મિત્રો સંપૂર્ણ આપણે જે લોંગ પ્રશ્નો આપેલા છે તેનું સોલ્યુશન આપેલું છે, તો તમે વિડીયોને સ્ટોપ કરીને લખી લેશો. આગળ છે 2.4ની અંદર પહેલો વિકલ્પ 50મા નંબરે નીચેનામાંથી કયો ક્ષારસ્ટિક જળ ધરાવતો નથી? ઓપ્શન B બેકિંગ સોડા. 51 NaCl અને Na2SO4 એ કયા ક્ષાર પરિવારના સભ્યો છે? સોડિયમ ક્ષાર પરિવાર. 52 પીવાના પાણીને જંતુમુક્ત કરવા કયા ક્ષારનો ઉપયોગ થાય છે? ઓપ્શન C CaOCl2. આગળ વધીએ પ્રશ્ન 2. આગળ પ્રશ્ન 53 સખત પાણીને નરમ બનાવવા માટે
ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ જણાવો. તો કે Na2CO3 ઇન્ટુ 10H2O, સોડિયમ કાર્બોનેટ, ધોવાના સોડા અથવા સોડા એસ. પ્રશ્ન 54. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડના વિરંજન માટે વપરાતા રાસાયણિક સૂત્ર અને નામ જણાવો. તો કે બ્લીચિંગ પાવડર, જેનું રાસાયણિક સૂત્ર થશે CaOCl2. 55. સોડિયમ ક્લોરાઇડને કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરી મેળવવામાં આવતા બે સંયોજનના નામ જણાવો. તો કે ક્લોરીન NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને H2 હાઇડ્રોજન વાયુ. વધીએ આગળ. જોડકા છે, જેમાં પહેલું છે તો કે એમના રાસાયણિક સૂત્રો આપણે લખવાનું થશે. તો પહેલું મિત્રો અહીં આપેલો છે વિરંજન પાવડર, તો સામે ડી આવશે. ત્યારબાદ ફોડેલો ચૂનો તો આવશે E, જીપ્સમ A, અને બેકિંગ સોડા બી. આ રીતે આપણા સોલ્યુશન થશે. ત્યારબાદ કોષ્ટક પૂર્વતા કરો, તો જેની અંદર આપણે કોષ્ટકની અંદર સંપૂર્ણ માહિતી મિત્રો પૂર્ણ કરવાની થશે. સોડિયમ ક્લોરાઇડ તો NaCl સૂત્ર છે, અને ક્ષાર જેમાંથી પ્રાપ્ત થાય HCl એસિડ, અને બેઝમાં NaOH. એમોનિયમ ક્લોરાઇડ તો જેની અંદર આવશે સૂત્ર NH4Cl, એસિડ HCl, અને બેઝ NH4OH. કેલ્શિયમ નાઇટ્રેટ તો CaNO3 તો અહીં થશે HNO3, અને અહીં થશે COH2. ત્યારબાદ જોડકા જોઈએ. પહેલો છે વિરંજન પાવડર, તો તેની સામે જોઈશું બી, પાણીને જંતુમુક્ત કરવા. બેકિંગ સોડા, અગ્નિશામકમાં. ધોવાના સોડા, પાણીની કઠિનતા દૂર કરવા. પ્રશ્નોના જવાબ, જેમાં મિત્રો સંપૂર્ણ સોલ્યુશન અહીં આપેલો છે, સારી રીતે લખેલો છે. તમે વિડીયોને સ્ટોપ કરી અને સંપૂર્ણ સોલ્યુશન લખી લેશો. લોંગ છે, જેથી કરી મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન સરસ મજાનું લખી દીધું છે. અને અન્ય જે વિષયનું સોલ્યુશનની લિંક પણ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાંથી એ પણ જોઈ લેશો. તો આ રીતે સરસ મજાનું તમામ વિષયનું સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે. તમારા મિત્રોને અવશ્યપણે શેર કરવાનું રાખશો, અને તમારે પણ જે લખવાનું બાકી હોય તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના આધારે તમે મેળવી લેશો અથવા કોમેન્ટ કરશો. તો મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ સોલ્યુશન અહીં છે પૂર્ણ થાય છે.